ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ વીર નથી કે જે કલ્પેશ મણિયારને ઓફર કરી શકે. એને પૈસા જોતા હોય ભારતીય જનતા પાર્ટીઓને તો અમારી તાકાત છે દેવાની. અને જ્યારે ઇન્દુબેનની વાત કરીએ તો એમનો દીકરો ઘનશ્યામ જે આરટીઓમાં કામ કરે છે, એનો દીકરો ઘનશ્યામ આરટીઓમાં કામ કરે છે, એને મારી સાથે સવારે 9:30 વાગે ફોનમાં વાત થાય છે કાર્યાલય ખોલવાની, અને મને કે હું તમને મળું છું. અને પછી અમને જ્યારે જાણવા મળ્યું તો અમે અહીંયા પહોંચ્યા તો એ ફોર્મ આવીને ખેંચીને વહી ગયા છે. કેટલા રૂપિયા બેનને અપાણા હોય તેવી આશંકા છે કોંગ્રેસને? અમને એવું લાગે છે કે 30 લાખ રૂપિયાથી વધારે અપાણા છે, અને એના દીકરા ઘનશ્યામને પણ કંઈક લોભ લાલચ આપીએ છીએ કે અમે તમને આમ કરી દઈશું. કારણ કે ઘનશ્યામના આરટીઓમાં સાચા ખોટા ઘણા કામ હોય છે, એમાં કદાચ એને ફિટ કરવાનો પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ બીક બતાડ્યું હોય, કદાચ પોલીસ તંત્રનો પણ ઉપયોગ કર્યો હોય એવું અમને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કલ્પેશભાઈ, એવું નથી લાગતું કોંગ્રેસ કોઈને કોઈ રીતે કાચે પડી છે પોતાના ઉમેદવારને સાચવવામાં? જો તેમને સાચવી લીધા હોય તો આવી રીતે તેમનો કોન્ટેક્ટ કરીને ફોર્મ પાછું ન ખેંચાયું હોત? ના, કોંગ્રેસ કાચી નથી પડી. એક વિશ્વાસ ઉપર હતું કે ભાઈ બેન કાલે અમારી સાથે સાંજે 6 વાગ્યા સુધી પ્રચારમાં હતા, રાત્રે પણ કોન્ટેક્ટમાં હતા, રાત્રે એને ગ્રુપ મિટિંગ જેવું વાત કરી હતી, અને આજે એના દીકરા અમારી સાથે સવારે 9:30 સુધી કોન્ટેક્ટમાં હતા. પણ કદાચ એના દીકરાને કંઈક તકલીફ છે, એના દીકરાની વહુ છે એ દક્ષિણામૂર્તિમાં પણ નોકરી કરે છે, એટલે ત્યાંથી પણ કંઈક દબાવવામાં આવ્યા છે કે એની નોકરી જાય. એ માટે પણ કદાચ પ્રયત્ન એના દીકરાની વહુ દક્ષિણામૂર્તિમાં પટાવવામાં છે, જે અલ્પાબેન, એને પણ દબાવવામાં આવ્યા હોય. અને એ રીતે જો થયું હોય તો એ લોકશાહીનું ખૂન કહેવાય. કલ્પેશભાઈ, તેવા પણ આક્ષેપ લાગી રહ્યા છે કે ભાજપ દ્વારા જે અત્યારે છે તે ભાવનગરમાં પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસમાં જે પીઆઈ હોય છે, ડી સ્ટાફના માણસો હોય છે, તે પણ ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવવા માટે ફોર્મ કરી રહ્યા છે. એ વાત આમ લાગે છે સત્ય, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એવો હેસિયત નથી કે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર પાસે જઈને ફોર્મ ખેંચાવી શકે. એટલે એન કેન પ્રકારે પોલીસ તંત્રનો ખૂબ દુરુપયોગ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને પિછલા વાર જે ભાજપના શહેર પ્રમુખ હાર ભાવી ગયેલા હોય કોંગ્રેસના ઉમેદવારોથી, એટલે અત્યારે ખૂબ તંત્રનો ઉપયોગ કરે છે. એન કેન પ્રકારે તમામ સમગ્ર તંત્રનો ઉપયોગ કરી અને ફોર્મ ખેંચવા માટે કરી રહ્યા છે.